યસ વિદ્યાર્થી મિત્રો, મેં કહ્યું હતું આના પહેલાના લેક્ચરમાં કે પોલિટી અને ઇકોનોમી બંનેના જે કોમન ટોપિક્સ છે, કન્વેન્શનલ પાર્ટ અને કરંટ સાથે લિંક કરીને એને કઈ રીતે યાદ રાખી શકાય છે જેથી આવનારી યુપીએસસી અને જીપીએસસી ક્લાસ 1-2 માં તમને લાભ થાય. એ માટે આ વિડીયોમાં આપણે સૌથી પહેલા જે વારંવાર પૂછાઈ રહ્યા છે એ ક્વેશ્ચન જોવા જઈ રહ્યા છે કે સૌથી વધારે તો ભૂલ પડતી હોય છે આ પ્રકારની સંસ્થાઓમાં કે કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ કઈ છે. ઓકે, તો બંધારણમાં જેનો ઉલ્લેખ છે એ બધી બંધારણીય સંસ્થા છે. ઇલેક્શન કમિશન, ભારતીય ચૂંટણી પંચ, નાણાં પંચ, રાજ્ય હોય તો રાજ્ય નાણાં પંચ, રાજ્ય ચૂંટણી પંચ, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, નિયંત્રક અને મહાલેખા પરીક્ષક, ત્યારબાદ જીએસટી કાઉન્સિલ, ઇન્ટર સ્ટેટ કાઉન્સિલ, આંતરરાજ્ય પરિષદ અને જેની આપણે પ્રિપરેશન કરી રહ્યા છે યુપીએસસી અને જીપીએસસી. તો સૌથી પહેલા મુદ્દો ખતમ કરી રહ્યા છે આપણે બંધારણીય સંસ્થાઓ કઈ છે. બીજો મુદ્દો કે આ જે બંધારણીય સંસ્થાઓ છે એ બંધારણીય સંસ્થાઓની અંદર કઈ છે સ્થાયી, કઈ છે અસ્થાયી. તો તરત એ હાર્ડ ક્વેશ્ચન કહેવાય. સ્થાયી કઈ છે? બધી જ સ્થાયી છે, ખાલી નાણાં પંચ અને આંતરરાજ્ય પરિષદ એ બંને અસ્થાયી છે. ઓકે, કામ ચલાઉ છે. બીજી બધી પરમેનન્ટ છે. કેગ નું મોટું હેડક્વાર્ટર આવેલું છે દિલ્હીમાં. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું મોટું હેડક્વાર્ટર આવેલું છે દિલ્હીમાં. યુપીએસસી ધોલપુર હાઉસ, જીપીએસસી ગાંધીનગર, સ્થાયી છે. આંતરરાજ્ય પરિષદ ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ પાર્ટ 11 આર્ટિકલ 263 મુજબ એ 1990 માં બની છે. જ્યારે વીપી સિંહ પ્રધાનમંત્રી હતા ત્યારે રાષ્ટ્રપતિએ બનાવી છે. અને આંતરરાજ્ય પરિષદ છે એ રણજીતસિંહ સરકારી આયોગ જે કેન્દ્ર રાજ્યના સંબંધો માટે બન્યું હતું એની ભલામણથી બની છે 1990 માં. પહેલેથી નથી, એનો મતલબ શું થયો? અસ્થાયી છે. ઓકે, સ્થાયી નથી. નાણાં પંચ, નાણાં પંચ 16મું નાણાં પંચ પોતાનો રિપોર્ટ આપી દે એટલે નાણાં પંચ એનું કામકાજ પતી ગયું. હવે થોડા સમય બાદ 17મું નાણાં પંચ રાષ્ટ્રપતિ દ્વારા બનાવવામાં આવશે. ઇટ મીન્સ કે એ પણ કેવી છે? અસ્થાયી છે, સ્થાયી નથી. કામ કરીને રિપોર્ટ આપી દે છે, મુદ્દો પતી ગયો. તો પહેલો મુદ્દો બંધારણના આર્ટિકલ મુજબ બની છે બંધારણીય સંસ્થા. આર્ટિકલ પણ બે મિનિટમાં આપણે કમ્પ્લીટ કરી નાખી. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે આ ભાગ 15 શરૂ થઈ છે આર્ટિકલ 3 to 4, નાણાં પંચ આર્ટિકલ 280, કેગ મેઇન આર્ટિકલ 148, જીએસટી કાઉન્સિલ મેઇન આર્ટિકલ 279 કેપિટલ એ, ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ આર્ટિકલ 263 અને યુપીએસસી જીપીએસસી આર્ટિકલ 315. બંધારણના અનુચ્છેદ છે, અનુચ્છેદ મુજબ બને છે. ઇટ મીન્સ એ બંધારણીય અથવા સંવૈધાનિક સંસ્થા છે. દે આર કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ. અને ઓર આગળ આના જ મુદ્દાને આપણે ખેંચીએ. અર્ધન્યાયિક સંસ્થા, ક્વોસી જ્યુડિશિયલ બોડીઝ. ઓકે, અર્ધ ન્યાયિક સંસ્થા. તો યાદ રાખવાનું છે કે મેઇન અર્ધ ન્યાયિક સંસ્થા શબ્દ જેવો કાનમાં પડે તરત યાદ આવવું જોઈએ કે સૌથી મેઇન છે ટ્રિબ્યુનલ્સ, પ્રાધિકરણ. બંધારણના ભાગ 14
ની મુજબ જે ટ્રિબ્યુનલ છે, પ્રાધિકરણ છે, એ છે મેઇન અર્ધન્યાયિક સંસ્થા. ત્યારબાદ યાદ રાખવાનું છે કે ભારતીય ચૂંટણી પંચ પણ અર્ધન્યાયિક સંસ્થા છે, કારણ કે જ્યારે સંસદ સભ્યોને ગેરલાયક ઘોષિત કરવાના હોય અથવા વિધાનસભ્યોને ડિસ્ક્વોલિફાઈડ કરવાના હોય ત્યારે અનુક્રમે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સાથે પરામર્શ કરે છે, સલાહ કરે છે, કન્સલ્ટેશન પ્રોસેસ કરે છે. ઇટ મીન્સ જ્યારે એ યોગ્યતા લાયકાતની બાબત નક્કી કરવા બેસે છે એ વખતે એ અર્ધન્યાયિક કાર્ય કરે છે. અને ફાઇનાન્સ કમિશન ભારતમાં બધા જ કર જે મુખ્ય છે એ લેવાની શક્તિ કેન્દ્ર સરકાર પાસે છે અને નાણાં પંચની ભલામણ મુજબ કેન્દ્રની કુલ કરોની શુદ્ધ આવકમાંથી રાજ્યોને એનો હિસ્સો મળે છે. ઇટ મીન્સ કે ફાઇનાન્સ કમિશન છે એ પણ અર્ધન્યાયિક સંસ્થા છે. ECFC, ઓકે, ટ્રિબ્યુનલ સિવાય યાદ રાખવાનું ECFC, ઇલેક્શન કમિશન, ફાઇનાન્સ કમિશન, એ પણ અર્ધન્યાયિક છે. બીજું પછી અર્ધન્યાયિક શક્તિઓ ધરાવતી સંસ્થામાં ઓર આગળ શું આવે તો એક્સ્ટ્રા ટોપિકમાં આપણે જે ભણીએ ગ્રામ ન્યાયાલય અને લોક અદાલત, પરમેનન્ટ લોક અદાલત, એ પણ છે અર્ધન્યાયિક સંસ્થાઓ. તો મેઇન બંધારણીય કોને કહેવાય? બંધારણના અનુચ્છેદ મુજબ બની છે. બંધારણમાં કઈ સ્થાયી છે, અસ્થાયી છે, એની મેં ચર્ચા કરી અને છેલ્લે અર્ધન્યાયિક સંસ્થાની આપણે વાત કરી. હવે ભારતમાં સંસદીય લોકતંત્ર છે, સૌથી મહત્વની જે બંધારણીય સંસ્થા, એના પછી સંસદના કાયદાથી અથવા રાજ્યની ધારાસભાના કાયદાથી બને એને કહેવામાં આવે છે સ્ટેચ્યુટરી બોડીઝ. ઓકે, સ્ટેચ્યુટરી બોડીઝ. વૈધાનિક સંસ્થા અથવા કાનૂની સંસ્થા અથવા કાયદાકીય સંસ્થા, લીગલ બોડીઝ જે લો થી બને છે, સ્ટેચ્યુટ કાનૂનથી બને છે, સ્ટેચ્યુટરી બોડી. સ્ટેચ્યુટરી બોડીમાં સૌથી વધારે મહત્વની યાદ રાખવાની છે કે અગર પોલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી હું ભણાવતો હોઉં તો પોલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી નેશનલ કમિશન ફોર વુમન, નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ, રાષ્ટ્રીય મહિલા આયોગ 1990માં કાનૂન આવ્યો હતો, 1992માં સંસ્થાએ કામ શરૂ કર્યું. નેશનલ કમિશન ઓફ માઇનોરિટીઝ, રાષ્ટ્રીય લઘુમતી આયોગ 1992માં કાયદો આવ્યો હતો, 93માં સંસ્થાએ કામ શરૂ કર્યું. ઓકે, ક્રમ બી બધા MCQ છે એટલે હું બોલી રહ્યો છું. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ, રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ NCPCR 2005માં કાનૂન આવ્યો છે, 2007માં સંસ્થાએ કામ શરૂ કર્યું. તો કાનૂનનું વર્ષ અલગ છે, બરાબર છે, કાનૂન આવ્યો એનું વર્ષ અલગ છે, ક્રમ બી યાદ રાખીએ. નેશનલ કમિશન ફોર વુમન 1990માં લો આવ્યો છે, 92માં લો આવ્યો છે, 2005માં આવ્યો છે. સંસ્થાએ કામ શરૂ કર્યું છે અલગ વર્ષ છે. ઓકે, 92, 93, 2007. 3 યાદ આવી. ઓકે, જે સ્પેશિયલ લોકો માટે છે, મહિલાઓ, સ્પેશિયલ ગ્રુપ માટે છે, મહિલાઓ માટે, બાળકો માટે, લઘુમતીઓ માટે. હવે હમણાં જે પ્રશ્ન પૂછાયો કે લઘુમતી આયોગ જે છે એ માત્ર ને માત્ર ધાર્મિક લઘુમતીઓ માટે કામ કરે છે. ઇટ વર્ક્સ ઓનલી ફોર ધ રિલિજિયસ માઇનોરિટીઝ. લિંગ્વિસ્ટિક માઇનોરિટીઝ જે ભાષાઈ લઘુમતીઓ છે એ ભાષાઈ લઘુમતીઓ માટે એક બંધારણીય સંસ્થા બનેલી છે જેનું નામ સ્પેશિયલ ઓફિસર ફોર લિંગ્વિસ્ટિક માઇનોરિટી છે, જે આર્ટિકલ 350B મુજબ બની છે. ઓકે, ભાષાઈ લઘુમતીઓ માટેનું જે વિશેષ અધિકારીનું પદ છે બંધારણના અનુચ્છેદ મુજબ બન્યું છે, બંધારણીય સંસ્થા છે. અને સેમ નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ આર્ટિકલ 338, નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ આર્ટિકલ 338 કેપિટલ
A અને 338 કેપિટલ B મુજબ નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ, SC ST બેકવર્ડ ક્લાસ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત જાતિ, એના જે રાષ્ટ્રીય આયોગો છે પાછી બંધારણીય સંસ્થા છે, કારણ કે બંધારણના અનુચ્છેદ મુજબ તે બની છે. તો કોને કહેવાય? વૈધાનિક સંસ્થા. એની પણ ચર્ચા આપણે ખતમ કરીએ. ઇકોનોમી ભણતા હોઈએ તો એને ઇકોનોમીના પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ યાદ રાખીએ. કે ઇકોનોમી છે તો સૌથી પહેલા તો જે પણ આગળના વિડીયોમાં મેં કીધું હતું કે મની માર્કેટનું રેગ્યુલેટર છે આરબીઆઈ, નાણાં બજારનું નિયમન કરતા છે આરબીઆઈ, અને આરબીઆઈ છે એક તો કાનૂનથી બની છે તો વૈધાનિક પણ છે. તો ઇકોનોમીમાં વૈધાનિક સંસ્થાઓ પૂછાય તો એની અંદર આવે બધી જ આમ તો જે મહત્વની નિયમનકારી સંસ્થાની મેં લાસ્ટ લેક્ચરમાં વાત કરી. ઓકે, ઓલ રેગ્યુલેટરી બોડીઝ, એસબીઆઈ, ઓકે, સેબી, આરબીઆઈ, સોરી, ફરીથી આરબીઆઈ, સેબી, ઇરડા, પીએફઆરડીએ. સેમ આની જેમ આ લેક્ચર પતે એટલે તમે એ ક્યારે સંસ્થાનો કાનૂન આવ્યો છે અને ક્યારે સંસ્થાએ કામ શરૂ કર્યું છે એ પણ આજના લેક્ચર બાદ તમે નોટ ડાઉન કરી નાખો. એ પણ બહુ પોપ્યુલર એમસીક્યુ છે કે આ બધી રેગ્યુલેટરી બોડીને એના નિર્માણ મુજબ ક્રમાનુસાર ગોઠવો. ઓકે, તો કહેવામાં આવશે કે વૈધાનિક પણ છે, નિયમનકારી પણ છે. કાનૂન થી બને, ખૂબ મહત્વની કહેવાય, ધારાસભાએ બનાવી છે. એનાથી ઓછી જે કહેવાય શક્તિશાળી એ એક્ઝિક્યુટિવ બોડી કહેવાય. બરાબર છે, કારોબારી સંસ્થા કહેવાય. કારોબારી, કાર્યપાલિકા, ગવર્મેન્ટ બોડી. ઓકે, સરકારી સંસ્થા. પેલી કાનૂનથી બની છે, સ્ટેચ્યુટરી બોડી છે. આ કેન્દ્ર હોય કે રાજ્ય હોય, મંત્રી પરિષદના પ્રસ્તાવથી બની છે. બાય ધ રિઝોલ્યુશન ઓફ સ્ટેટ ઓર યુનિયન કેબિનેટ એક્ઝિક્યુટિવ બોડી ઇઝ ક્રિએટેડ. તો મેઇન તો વારંવાર પૂછાતો એમસીક્યુ, બરાબર છે, 10 મેની પરીક્ષામાં પૂછાયો હોય, યુપીએસસીમાં કેટલી બધી વખત પૂછાયો હોય, એવો એમસીક્યુ છે કે સૌથી જૂની ને જાણીતી કારોબારી સંસ્થા કઈ હતી? તો ઇકોનોમીમાં જે હતું પ્લાનિંગ કમિશન, યોજના આયોગ, આયોજન પંચ. જે હવે બંધ થઈ ગયું છે એની જગ્યાએ બની ગયું નીતિ આયોગ. ઓકે, નીતિ આયોગ, પ્લાનિંગ કમિશન, નીતિ આયોગ બંને થઈ ગઈ કેવી? કારોબારી સંસ્થા. ઓકે, મંત્રી પરિષદના પ્રસ્તાવથી બનેલી છે, કારોબારી છે, સરકારે બનાવી છે. અને બીજું આજકાલ જે બંને ખૂબ ચર્ચામાં ચાલે છે, સીબીઆઈ અને ઈડી. ઓકે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ, પ્રવર્તન નિર્દેશાલય. સીબીઆઈ છે એ કારોબારી સંસ્થા છે, કયા મંત્રાલય નીચે કામ કરે છે? કેટલી વખત પૂછાયેલો એમસીક્યુ, મિનિસ્ટ્રી ઓફ પર્સોનેલ, પબ્લિક ગ્રીવન્સ એન્ડ પેન્શન. કાર્મિક ફરિયાદ નિવારણ અને પેન્શન મંત્રાલય જે કેન્દ્રમાં છે, જેના હંમેશા મંત્રી પ્રધાનમંત્રી પોતે રહેતા હોય છે, એની નીચે હવે સીબીઆઈ કામ કરે છે. અને સીબીઆઈ માત્ર પોતાની શક્તિઓ પ્રાપ્ત કરે છે દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946 માંથી. એ કાનૂની સંસ્થા નથી, ખાલી કાનૂનમાંથી શક્તિ પ્રાપ્ત કરે છે. સેમ ઈડી, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ, પ્રવર્તન નિર્દેશાલય, એ પણ માત્ર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 એન્ડ ફેમા,
ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999 એ મેમાંથી માત્ર શક્તિ ગ્રહણ કરે છે. ઓકે, ડિરાઇવ્ડ ઇટ્સ પાવર ઓનલી ફ્રોમ એક્ટ. ઓકે, જેમ કે નાણાંના શ્વેતીકરણ પ્રતિબંધ કાનૂન અને બીજો છે વિદેશી વિનિમય ફોરેન એક્સચેન્જ સંચાલન કાનૂન, એમાંથી શક્તિ ગ્રહણ કરે છે. તો સૌથી પહેલા તો વિદ્યાર્થીઓને જેમાં ભૂલ પડે છે એવા બધા મુદ્દાઓ મેં કવર કર્યા છે કે કોને કહેવાય બંધારણીય સંસ્થા, સ્થાયી અસ્થાયી એ પાછા હાર્ડ એમસીક્યુમાં આવે, અર્ધન્યાયિક સંસ્થા કોને કહેવાય એની પણ આપણે વાત કરી. એના પછી આવશે વૈધાનિક સંસ્થાઓ કઈ છે અને છેલ્લે કારોબારી સંસ્થાઓ કઈ છે. ઓકે, થેન્ક યુ. અને આટલું ખાલી યાદ રાખી લો. અને બીજી બધી સંસ્થાઓ, નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, 2003માં બંધારણીય સુધારો થયો હતો 89th નંબરનો, અને બંનેનું નિર્માણ થયું છે તો 2004માં કામ શરૂ કર્યું છે. તો 2003 બંધારણીય સુધારાથી બંને અલગ થઈ, 2004થી કામ શરૂ કર્યું છે. અને સેમ નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ એ 2018માં 102માં બંધારણીય સુધારા કાનૂનથી બની છે. 2019માં એમણે કામ શરૂ કર્યું છે. એટલી ઇન્ફોર્મેશન પણ યાદ રાખવાની છે. તો ઘણા બધા એમસીક્યુ તમારા કવર થઈ જશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.